ગુજરાતના મુખ્યમંત્રીની પુત્રીના કથિત જમીન કૌભાંડના આક્ષેપ સાથે ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજીનામાની માંગણી કરવામાં આવી હતી। રાજ્યના મુખ્યમંત્રીની પુત્રી અનાર પટેલની સંડોવણી ધરાવતા WWR વાઇલ્ડવુડ રિસોર્ટ્સ અને રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડને ગીર અભયારણ્યની બાજુમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકાની સરકારી જમીન પાણીના ભાવે ફાળવી બિનખેતીની મંજૂરી રિસોર્ટની મંજૂરીની કૌભાંડ આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરી કોંગ્રેસ દ્વારા રાજ્યના વિરોધ પ્રદર્શન કરવા સાથે વિધાનસભામાં ઉઠાવવા સજ્જ થઈ છે। ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી અને તત્કાલીન મહેસૂલ મંત્રીના પુત્રી પરિવારના ભ્રષ્ટાચાર રાજ્યમાં ગરીબ અને સામાન્ય માણસને તેમના હકના 50 થી 100 વારના પ્લોટ આપવામાં આવતા નથી અને મોટા બિલ્ડરો ગાંધીનગર સાથે સાઠગાંઠ કરી બુલડોઝર ફેરવે છે। ત્યારે સમગ્ર કૌભાંડમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને SIT દ્વારા તપાસ કરાવવામાં આવે તેમજ 150 કરોડથી વધુના સીધા કૌભાંડ કંપનીઓના કાળા નાણાંની હેરફેર સહિતની બાબતો અંગે જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી છે। તેઓ આક્ષેપ પણ કર્યો છે કે પહેલા ભાઈ બહેનની જોડીએ ગુજરાતને દેવામાં ડૂબાડ્યું અને હવે મા દીકરી માટે ગુજરાતને લૂંટાવ્યું હોય આ અંગે તપાસ થવી જોઈએ। ગુજરાતના અંદર ગીર અભયારણ્યના અંદર 442 એકર જમીન મુખ્યમંત્રીની દીકરી અનાર પટેલને ફક્ત 15 રૂપિયા સ્ક્વેર મીટરે આપેલી છે। એ જમીનનો મૂળ કિંમત 1 એકરના 50 લાખથી 1 કરોડ રૂપિયા છે અને આ સરકારે ફક્ત ને ફક્ત 1 એકરના 60,000 રૂપિયાના ભાવે એમને કઈ રીતે આપી? અને એ વખતે જ્યારે આ જમીન આપવામાં આવી ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મહેસૂલ મંત્રી તરીકે ખુદ આનંદી પટેલ જે હાલ મુખ્યમંત્રી છે એમના કાર્યકાળ દરમિયાન આ કૌભાંડ મોટામાં મોટો કૌભાંડ થયો છે એને ઉજાગર કરવા માટે આજે યુવક કોંગ્રેસે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીનું રાજીનામું અને આ મુદ્દે વડાપ્રધાન ખુલાસો આપે તેવી માંગણી કરેલી છે।